નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સઈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુરમાં જાતિ આધારિત અપમાન અને મારામારીની ઘટના, 3 આરોપીઓ વિરુદ્ધ એટ્રોસિટી સહિતનો ગુનો નોંધાયો. સમાચાર વિગતવાર જાય તો મહેસાણા જિલ્લાના વિજાપુર શહેરમાં સફાઈ કામદારો પર જાતિ આધારિત અપમાનજનક શબ્દો બોલીને અને ધોકાથી હુમલો કરવાની ગંભીર ઘટના સામે આવી છે. આ ઘટનામાં નગરપાલિકાના સફાઈ કામદારોને ઈજા પહોંચી છે અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. પોલીસે આ મામલે અનુસૂચિત જાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ સહિત ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાની વિશેષ જાણીએ તો 15 ડિસેમ્બરના બપોરે 4:00 વાગ્યે વિજાપુરના મકરાણી દરવાજા પાસે ટાવર રોડ પર આવેલી એક દુકાન આગળ બની હતી. નગરપાલિકાના સફાઈ સુપરવાઇઝર દેવિકાબેન પ્રકાશભાઈ સોલંકી તથા તેમની ટીમ કામદારો રોજિંદી સફાઈ કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન દુકાનમાં હાજર તરુણ નામના યુવકે જાતિ આધારિત અપમાનજનક ટિપ્પણી કરી હતી. જ્યારે સાથેના કામદાર ગૌતમભાઈ સોલંકીએ તેનો વિરોધ કર્યો ત્યારે દુકાનદાર દશરથભાઈ અંબારામભાઈ સથવારા તથા તેમના પુત્રો તરુણ અને અરુણ ગુસ્સે થઈ ગયા હતા. આરોપીઓએ દુકાનમાંથી ધોકા લઈને આવીને ગૌતમભાઈ તથા દેવિકાબેન પર હુમલો કર્યો હતો. આ દરમિયાન ત્યાં આવેલી શિલ્પાબેન સોલંકીને પણ ઈજા થઈ હતી. આરોપીઓએ પીડિતોને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઘટના બાદ નગરપાલિકાના અધિકારીઓ તથા 108 એમ્બ્યુલન્સની મદદથી પીડિતોને વિજાપુર સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ફરિયાદી દેવિકાબેનના નિવેદનના મુજબ આરોપીઓ તથા પીડિતો એકબીજાને ઓળખે છે, કારણ કે તેઓ રોજ આ વિસ્તારમાં સફાઈ કરવા આવતા હોય છે. વિજાપુર પોલીસ સ્ટેશનમાં આ મામલે ભારતીય ન્યાય સંહિતા કલમ 115/2, 351/354 તથા 135 હેઠળ તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમોની કલમ 3(1)(r) અને 3(2)(VA હેઠળ ગુનો નોંધાયો છે. આરોપીઓ રહે વિજાપુર પીપળાવાળા વિસ્તારમાં. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં જાતિ આધારિત ભેદભાવ તથા હિંસા સામે ફરી એકવાર સવાલ ઊભા કર્યા છે. પોલીસે તપાસ હાથ ધરી છે અને આરોપીની ધરપકડ માટે કાર્યવાહી ચાલુ કરી છે.